તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છે. મિત્રો 6 વાગે ઉઠ્યા હતા, પહેલાં ડેરી દૂધ ભરવા ગયા હતા અને ફ્રેશ એટલે કે બ્રશ ને એવું કર્યું છે. મિત્રો નાહવાનું બાકી છે, કપડો કાલ પહેર્યો હતો એના એ જ છે, કારણ કે આપણો આગળ થોડું હમણાં 9-10 વાગે પ્લાનિંગ છે બીજું બાલ કપાવા જવાનું ને બધું. તો મિત્રો વિચાર એવો કરો કે ફરી પાછા આવીને ના કરતી આપણે તાણા રેગ્યુલર આવીને નહીં લેશું. બાકી મને ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું ખોઈ વહેલા વહેલા ચોકલેટ હું લાવ્યો તો દૂધ ભરાવજો તેરે ચા પીધો અને રજા હા આજે તો મિત્રો મસ્ત મોર્નિંગમાં માતાજીનું દર્શન કરી લીધો, દીવાબત્તી થઈ ગઈ છે. મુન્યાન મમ્મી શું બનાવે? મારા ખીચડી નહીં ખાવાની. બાકી તો મિત્રો ડીગુ મારા મુન્નામાં ભાઈના પાસે બહાર છે. ડીગુ આવે એટલે સરસ મુલાકાત કરાવીએ તો બન્યા. તો મિત્રો ડીગુ હાથમાં આવી ગયું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. દોરું છું, વહેલા ઉઠ્યો તો અને ખબર કે ઠંડી વાય શું કરું ચેન વાખું અને ખબર કે તું ખુશી પાઈને રમવા નાઈ ગયો તો વહેલા વહેલા. તો મિત્રો આજ નાતાલની રજા છે બધા, તે ખુશી પાઈને રમવા નાઈ ગયો તો ડીગુ. ખબર કે આપણે સર લાડવા ખાવા છે જવાનું હ કના ગયા? અને મિત્રો રાજુ કાકા ઘેર આવવાનું છે ને, તે લાડવા ખાવા જવું છે. તો મિત્રો હવે જઈએ ખેતરમાં જઈને પછી મળીએ. જો પેલા ઉપડે ખેતરમાં દોડતો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને જો હજી ધુમ્મસ ઉડ્યો નહીં. ઘણો બધો ધુમ્મસ દેખાય છે કેમેરામાં ચોખ્ખો. બાકી તો મિત્રો આપણે નીકળે છીએ જમવા બાલ કપવા. તો મિત્રો આવી જાય છીએ દશરથભાઈની બાલ દાઢી કરાવવા માટે. ચાવા મંગાવી છે તો ચા પી મુહૂર્ત કરી લઈએ અને પછી કામકાજ આગળ વધારીએ. બીજના દાડા આવવાનું હતું પણ ફોન કરે બંધ હતી. હા ને તમે રણુદા જતા તો મોમોને આવ્યા હતા પિન્ટુભાઈ બે ટ્રેનમાં જતા બરાબર. તો મિત્રો આપણું કામકાજ ચાલુ થાય એટલે તમને બતાવીએ. તો મિત્રો સરસ જો કામકાજ પૂરું થઈ ગયું બાલદાડીનું. કેવું લાગે તો જરા કહેજો. બાકી આપણે એક જ સ્ટાઇલથી હાથ કપાઈએ છીએ શેડથી. હવે કપાઈ દીધું છે. લગભગ 10 વાગી જશે ને ખેતરમાં મજૂર છે તો ઇવન પાછો ચા નાસ્તો હાલવા જવાનું છે. હવે ઘેર જઈને પાછું સરસ નહીં ધોઈને પાછું ફ્રેશ થઈ જવું પછી હવાને નાયા નહોતા એટલે મિત્રો ફટોફટ અમે નીકળી જઈએ ઘેર જઈને નહીં ધોઈ અને પછી પેલા લોકોને ચા નાસ્તો ને એવું પકાડી દઈએ અને પછી શૂટિંગનો ટાઈમ થઈ જશે તો મળીએ. તો મિત્રો 10:30 વાગી ગયા છે. હવે ઘેર આવ્યા છીએ. બાકી ચા નાસ્તો ખબર તો મિત્રો ચા નાસ્તો હાલવા જવાનું હતું પણ હું બંને લઈ ગયો છું. પણ એક કટ્ટું એ લઈ લે, એક કટ્ટું હું લઈ લો. ડુંગળીઓ ચોખ્ખા ચાલુ છે ને મૂળા માટે લાવે છે પેપર. ડીગી ઘરમાં બેઠી ખાય. તો મિત્રો એકદમ જઈને મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને સરસ મસ્ત નહીં અને ઓકે ફ્રેશ રેડી થઈ ગયા છીએ. મિત્રો ટાઈમમાં લેટ પડી ગયા છીએ. ખેતરમાં જતા ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ. બાકી ઘેર સરસ જમવાનું એ રેડી થઈ ગયું છે. તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન નીકળી જઈએ શૂટિંગમાં. બાકી જમવામાં હું બનાવ્યું છે પહેલાં તો એકણ ઠંડી છાશ તૈયાર થાય છે ઘરની.
મિત્રો શાક ખાનું કર્યું છે જોઈએ. શાકભાજી એ લાવ્યા હતા આપણે જંત્રાલથી ખાસી બધી. તો મિત્રો ઘરની પાપડીઓનું મસ્ત શાક બનાવ્યું છે. હા, છાશ તૈયાર થાય છે અને ઘઉંની રોટલીઓ છે. બાકી મિત્રો જંત્રાલ જતા તો કચરિયું લાવ્યા છીએ 1 ડબ્બો અને મસ્ત 110 રૂપિયાની શાકભાજી. તો જમી અને પછી મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. સીધી જ મુલાકાત કરીએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો મજા આવશે મિત્રો. મારા એક વખત ટ્રેક્ટર લઈને ગયો ટ્રેક્ટર ને આવતો હતો અને આપણી જ નોટો પડી રહેલો એમાં પેન છે ટ્રેક્ટર ઉભું રાખી મારા ગુજામાં જ તેમાં ઉભું રાખી એટલી કર પેલા બીજું બાઈક આવી બાપા હું હેઠતો હતો એટલે ઊભા થઈ જાય મારે કરવું તો મંકી સંભાઈ મજામાં એટલે હું તો જીતને જતે શરમ ના મારે મિત્રો અમારી નકલી નોટ પડી ને અરે નમ્યાતા લેવા માટે. જો છોકરા જેવા દેખાય ને ચકડા અને ધોતી પહેરી એટલે બાકી તો મસ્ત બાપા સીતારામ મઢોલીથી ચાલુ કર્યું છે શૂટિંગ અને શૂટિંગમાં મિત્રો મસ્ત બધા રહ્યો છો જીએ. તો મિત્રો શૂટિંગમાં સરસ મસ્ત બન્યા રહો. ચોક્કસથી તમારે સારો એક કટ બતાવીશું. બાકી 1.5+ ટાઈમ નીકળી જશે મિત્રો. તો આવું પાછળ ફૂવો હતા ને ફૂવાવાળી મસ્ત સ્ટોરી હતી મિત્રો, એ કન્ટિન્યુ કરીએ છીએ. ફૂવાના અપમાનનો ખતરનાક બદલો હતો ને એ નાની નાની મિત્રો કન્ટિન્યુ કરીએ છીએ રે ભાગ. તો જોવાની તમને બધાને મજા આવશે. બતાવીએ બન્યા. પાણી નહીં પીવું હું નહીં પીવું પાણી નહીં પીવું ફોન પોની પાણી નહીં પીવું વાડા કરીએ ફોન આપણું જાય હન એમ કેવું છું પણ થયું હું કહી દેજે વને હું થયું કે છે શું થયું હમણાં મારું મગજ જહાન તો તારી મૂછો નેચી થઈ જાય હમણાં હાલ હમણાં ઘણા પાકે તક નતા પાકે જીવનિયા ફૂ આપણા માટે કચરિયું લાયા હતા શું થયું? માટે મસાલા વાળું એતર ઘેર મેલ્યું અલ્યા લઈ જો ન ખોજો શિયોક લઈ જો અમારા ગોમમાં ગોમથી બોકરા નહીં ઓહા ઈકન ખાલી ફૂ પાણી પીવે છે એટલી કર ડબ્બો ગાયબ હા ફૂ 10 કિલો કચરિયું ડબ્બામાં ભરી અને મારા ખેતરના તલ આ શિયાળો ચાલુ છે ને એટલે જીવણી આવ્યા એમ ગુંદ ખાવા આયા લાગેલા ગુંદ ખો તો ગમે તેટલું ચોપ્પા ચરાવજો ને પણ જીવણી તારા કો હક કોઈ એવું લાગતું નહીં હો ખેતરાઈ એમો બોલશો નહીં સરપંચ થઈ ગયા એટલે પાવર આવ્યો છે ગુંદ ખાવા આવ્યો નહીં ભાઈ તો હોય તો ગરમી તો શિકાર આખી ઓબલી થઈ જાય બહુ જીવણીયા આખી ઓબલી કહી દો છું અને ગુંદ ખાવા નહીં આવ્યો પણ મેથી પાક કરવા આવ્યો છું મેથી પાક અલગ પાક શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છે. એ ડીગુ અમે કે ડીગુ રમવાના આવી ગયું તું એના ઓલે પડીકું લાવ્યો તો દોડીને રુદ્રન રિહાંતન મારે હું આવું હેડ હું મારું એવાનું. હા જો જો રમવા જો જો મિત્રો હું પડીકું લાવ્યો તો દોડીને આવી જાય. બાકી તો અમારે દહીંનું કરવાના ઘઉં. મિત્રો ચા નાસ્તો સરસ રેડી થાય છે. ચા તો રેડી જ છે, નાસ્તો લાવ્યા છીએ તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો ચા નાસ્તો કરી લીધો છે અને આવી ગયા છીએ ખેતરમાં ઘાસ વાટવા માટે. આપણે તો નહીં વાટવાના, એમને મમ્મીને વાટશે. મારા બોનમાંથી હારી હારી સાર લેશે ખોડી ખોડી. તો મિત્રો 2 દાડામાં પ્લાનિંગ છે ઘાર કઢાવવાનું. બહુ કહી ગયું છે એમાં ભાઈવાળું એવું કેવું થાય છે કે હજી મહિનો પડે રાખશો ને તો ટોચની હેગો જે અમુક લીલી દેખાશે ને તો નહીં જોવું પડે. એ તો એમ નહીં મત રહે કારણ કે ઠાર પડે છે ને એટલા માટે. તો મિત્રો કાલબાલ કઢાવવાનું થશે તો એ બતાવીશું તમે. બાકી સાલ લઈ અને પછી નીકળી જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:10 થઈ જાય. ખેતરમાંથી ઘેર આવી જાય છે. ફોન જોઈ જોઈને વસો જોડે ઊંઘીને ઉઠાવવા એવી થઈ જાય. બાકી તો મિત્રો ભેંસો સરસ દોઈ જાય છે ઘેર. અમારે ઘેર રોધવાની તૈયારીઓ થાય છે. શું બનાવવાનું હજી સુધી નક્કી નહીં. બોલો એ એવું ના કરાય નાગેશ. તો મિત્રો નાગેશ આવ્યો છે ડીગીને 2 જણા રૂમમાં રમું છે એવું. એ ડીગી તું અહીં જોડે નહીં ભા મારસી બાલી મારશે.
તો મિત્રો દૂધની બેરણી રેડી થઈ ગઈ છે. પહેલાં ડેરી દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈને આવીને પછી તમારા હાથે મુલાકાત કરીએ. બાકી અંધારું થવા આવ્યું છે સરસ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને દૂધ ભરાઈ અને ઘેર આવી જાય છે. બાકી તો મિત્રો લેટ થઈ ગયા છીએ. ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે. સબ પરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમવાનું મિત્રો હું બનાવીશું બતાવું તમને. ડીગી જશે તો મિત્રો જો ડીગી. હા મારા વિડીયો જોવાનું ચાલુ છે જો. હા પપ્પા હા મારા પપ્પા હાલે કમ્પ્લીટ તે જોયું. મિત્રો જોગમાં એના વિડીયો જોયું છે ને કે પપ્પા અંદર. તો મિત્રો જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે ડુંગળીનું શાક છે, પછી મિત્રો ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, દૂધ છે અને ખીચડી છે. તો બધા ભેગા થઈ અને મિત્રો સહપરિવાર મસ્ત જમી લઈએ અને જમીન પછી શાંતિથી તમારા હાથે મુલાકાત કરીએ એડિટિંગ કરતી વખતે. મિત્રો જમીન આવી જાય છે એડિટિંગ કરવા માટે. જો ખાટલામાં ઊંઝ્યા છે પેલા સાહેબ ખુરશીમાં. અલ્યા હવે તો બરફ પડ્યો કુ વાંધો નહીં. તું ખોલે કે નહીં ખોલું કોઈ ફેર નહીં પડ્યો. બાકી તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવીએ છીએ એડિટિંગ કરવા માટે. બધા ભેગા થઈને બેઠા છીએ. આમાં મજાક મસ્તી આવી ચાલતી રહે. મન ઉપર લેતા નહીં ગુલાબજી. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહો. સપોર્ટની જરૂર છે મિત્રો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.